ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે અમારે જવાનું હતું બહાર, કેમ કે આજે ઓફિસમાં હતી રજા, તો અમે નીકળી ગયા હતા બહાર જવા માટે. ફાઇનલી અમે વેસુ સાઈડ પહોંચી ગયા હતા. એરપોર્ટ આવી ગયું છે. ચલો ગાઈઝ, બહુ જ તડકો હતો ગાઈઝ. અમારા ઓફિસ સ્ટાફ આખો વેસુ સાઈડ નીકળી ગયો હતો ફરવા માટે. ત્યારબાદ અમે મેગી ખાઈ લીધી હતી. બહુ જ ભૂખ લાગી હતી. મેગી કોર્નભેળ ખાઈ લીધી હતી. ત્યારબાદ અમે ગયા હતા કેફે બીટ્સમાં. જોઈ શકો છો ગાઈસ, કેફે બીટ્સમાં ફાઇનલી પહોંચી ગયા હતા. બહુ જ તડકો હતો, પણ એનો વ્યૂ બહુ સારો હતો. અને ફોટોશૂટ લોકોને કરવાનું હતું, તો ફોટોશૂટ થોડું ઘણું કરી લીધું હતું. થોડુંક મેં પણ ફોટોશૂટ કરી લીધું હતું. તડકો લાગતો હતો પણ કરી લીધું હતું થોડુંક. ત્યારબાદ અમે બીજા કેફેમાં એક્સપ્લોર કરવા માટે છે. ત્યારે આજ તો આખો દિવસ કેફે એક્સપ્લોર કરવામાં જ રહ્યા છીએ અમે. તો ફાઇનલી ન્યૂ કેફેમાં પહોંચી ગયા હતા. કેફેનું નામ તો મને ભૂલાઈ ગયું હતું, આવડતું નહોતું, બહુ અટપટું હતું. પણ વ્યૂ એકદમ સારો હતો, બહુ જ મસ્ત. ફોટો એન્ડ વિડીયોઝ સારા આવે એવો મસ્ત મસ્ત વ્યૂ હતો. તો લોકો ફોટોશૂટ કરી રહ્યા હતા. ચલો ગાઈઝ, આજે અમે નીકળ્યા છીએ કેફે એક્સપ્લોર કરવા માટે. જોઈ શકો છો કેટલું મસ્ત. ત્યારબાદ અમે નીકળી ગયા હતા પાછા બહાર. પછી અમારે જવાનું હતું આરઆર મોલમાં. આરઆર એટલે કે રાહુલ રાજ મોલમાં. તો અમે પાછા નીકળી ગયા હતા. બહુ તડકો હતો ગાઈઝ. આજે આખો દિવસ રેખડા, પણ મજા આવી ગઈ. જોઈ શકો છો ગાઈઝ, અમે બધા ગયા હતા ઓફિસ સ્ટાફવાળા. હેલો. ત્યારબાદ અમે પહોંચી ગયા હતા પેટ્રોલ પંપ ઉપર. પેટ્રોલ પુરાવાનું હતું, પેટ્રોલની ટાંકી ખાલી થઈ ગઈ. ત્યારબાદ અમે પહોંચી ગયા હતા આરઆર મોલમાં. મસ્ત પાર્કિંગ કરી લીધું હતું, મસ્ત એક્સપ્લોર બધું કરતા હતા. બહુ ફાઇન હતી. થોડી ઘણી શોપિંગ કરી લીધી હતી અમે. ત્યારબાદ અમે નીકળી ગયા હતા. મસ્ત ફેસ વોશ કરીને ઘરે નીકળી ગયા હતા, કેમ કે બહુ તડકો તો થોડી ઘણી શોપિંગ કરી લીધી હતી. શોપિંગ કરીને ઘરે નીકળી ગયા હતા. રસ્તામાં આવ્યો શેરડીનો રસ. એ તો મને બહુ જ ભાવે. તો શેરડીનો રસ આપણે પી લીધો હતો. કોને કોને શેરડીનો રસ ભાવે કમેન્ટ કરી દો. ખાવધા વગર તો ચાલે, પણ શેરડીના રસ વગર તો ચાલે જ નહીં. ત્યારબાદ રસ્તામાં આવી સ્પ્રેની શોપ, તો મેં સ્પ્રે શોપિંગ કરવા માટે ઊભા રહી ગયા હતા. થોડી ઘણી શોપિંગ કરી લીધી હતી. જોઈ શકો છો. ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચીને આવ્યા ત્યાં તો શાક મસ્તનું બનતું હતું. આજે અમે બનાવવાના હતા ગોળીનું શાક. તો ગોળી બનાવી લઈ હતી, એને તળી લીધી હતી. હવે આપણે એને બહાર કાઢી લઈશું. તો બધી ગોળી રેડી છે, તળાઈ ગઈ છે. હવે આપણે એને શાક બનાવી લઈશું. આપણે શાકને વઘારી લેશું. તો તેલ મૂકી દીધું છે. ટમેટા અને કાંદાની ગ્રેવી રેડી રાખજો. તમાલપત્ર નાખી દીધા છે, લીમડો નાખી દીધો છે, અને મરચું, અને સાથે સાથે હળદર. ત્યારબાદ ટમેટા અને કાંદાની ગ્રેવી નાખી દઈશું. હલાવી દઈશું. બધી ગ્રેવી નાખી દઈશું આપણે. હલાવી લઈશું ફૂલ. મરચાં નાખી દીધા છે. મસ્ત થોડીક વાર ચડવા દઈશું. જરૂર પૂરતું મીઠું નાખી દઈશું. હવે થોડીક વાર ચડવા દઈશું. ચડી જાય ત્યારબાદ આપણે ગોળી અને થોડો ઘણો મસાલો નાખી દઈશું. થોડીક વાર ચડવા દઈએ હલાવીને. શાક મસ્ત ચડી ગયું છે. ત્યારબાદ આપણે બધી ગોળી એડ કરી દઈશું. ત્યારબાદ હલાવી લેશું. મસ્ત શાક રેડી છે. ત્યારબાદ આપણે સાઈડમાં મૂકી દીધો છે ચા. દૂધ નાખી દીધું છે. હવે એને ઉકળવા દઈશું. ત્યાર પછી શાક થઈ જાય પછી શાક છે તૈયાર. તો ચાલો બધા ખાવા. આ જુઓ, નવો આઈફોન છે, ડુપ્લિકેટ આઈફોન. કોને લેવો છે? ત્યારબાદ આપણે ટેટી ખાઈ લીધી છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.